તો જય હિન્દ અને જય માતાજી મિત્રો, હું છું જિંકલ મસાલિયા અને ફરી એકવાર સ્વાગત છે આપનું જિંકલ સલૂન ના મિની વ્લોગમાં। આજે તો સલૂન માં આવીને સૌથી પહેલું કામ મારું જ કર્યું। મારા હેર બહુ રફ અને ડ્રાય થઈ ગયા હતા, એટલે મેં સ્ટાફ ને કીધું કે મને મસ્ત એવું સ્પા કરી દે। અને ખરેખર આ લોકો એટલું ગજબ હેર સ્પા કરે ને, આમ એટલું હેડ મસાજ મસ્ત આપે ને કે એમ થાય કે આઈના હુઈ જાવું। હેર સ્પા અને હેર વોશ કર્યા પછી મારા હેર ડ્રાય કરતા હતા। તમે બધા ઘણી વાર અહીંયા આવો ને ત્યારે પૂછતા હોય કે દીદી તમારા હેર એટલા હારા કેમ છે? તો એના માટે આટલી બધી કેર કરવી પડે। જ્યારે હેર ડ્રાય લાગે ને ત્યારે પ્રોપર હેર સ્પા કરાવવું જોઈએ, અને આ બધું કરાવવા માટે તમારે જિંકલ સલૂન ની વિઝિટ લેવી પડે। હાલો હવે કામ ધંધે લાગી। હવે મારે આવી ગયા હતા હેરકટ માટેના ક્લાયન્ટ, એટલે ફટાફટ મેં મારું કામ પૂરું કરીને હેરકટ ચાલુ કરી દીધા। હવે કોણે વિચારીને રાખ્યું છે કે વેકેશનમાં જિંકલ સલૂન માં હેરકટ કરાવવા માટે આવવાના છે, જરા કમેન્ટમાં કહી દેજો। હેરકટ પૂરું કરી રહીને એટલી વારમાં સ્કિન કેર માં આવી ગયા હતા આઈબ્રો અને વેક્સ માટેના ક્લાયન્ટ, એટલે ફટાફટ જ મેં મારું કામ ચાલુ કરી દીધું। આ બધું કામ કરીને બહાર ગઈ ને ત્યાં હિતેશ ને હિરેન બે માંથી એકય નહોતા દેખાતા। મેં કીધું લાવ એના રૂમ માં જઈને જો, ત્યાં તો બે બેઠા ગેમ રમતા હતા। મેં કીધું કે આ કરવાનું છે તમારે? મન કે દીદી થોડીક વાર રમી લેવા દે। મેં કીધું કાંઈ વાંધો નહીં, તમારે જેવું કોણ થાય। મેં જેવી ગેમ રમવાની હા પાડી ત્યાં તો હિતેશભાઈ ના ક્લાયન્ટ આવી ગયા હતા, એટલે હિતેશભાઈ ને ગેમ મૂકીને અહીંયા સલૂન માં આવી જવું પડ્યું ને હિતેશભાઈ બ્લો ડ્રાય ચાલુ કરી દીધું। આટલું કામ કરી રહ્યા ને ત્યાં બપોર થઈ ગઈ હતી ને હવે જોરદાર ની ભૂખ લાગી ગઈ હતી। મેં કીધું નીચે જઈને જોઉં મમ્મીએ હું કામ કર્યું છે ને હું રસોઈ બનાવી છે। ત્યાં તો મમ્મી મસ્ત એવું રીંગણાનો ઓળો બનાવતા હતા। બાજરાના રોટલા ને રીંગણાનો ઓળો જોઈને મને તો મોઢામાં પાણી આવી ગયું। આ બધાને પડતા મૂકીને એકલી જમી આવી ને એટલે હિતેશભાઈ ખારો થતો હતો। ત્યાર પછી આ હતું હેરકટ નું બ્લો ડ્રાય કર્યા પછીનું ફાઇનલ લુક। ત્યાર પછી જિંકલ સલૂન તમારા માટે હજી કઈક નવું લઈને આવે છે, એના માટેનો વિડીયો બનાવવાનો હતો, એટલે એ વિડીયો શૂટ કરી લીધો। અને આ વિડીયો શેના માટે હતો ને એના માટે તમારે થોડીક રાહ જોવી પડશે। લાગશે વાર પણ આવશે મજા યાર। ત્યાર પછી તમારા લોક લાડી લેવા હિરેનભાઈ મસાલી આવી ગયા હતા સલૂન માં હેરકટ કરવા માટે। અને આ એક વાત ઈ કહેવાની હતી કે આવતી 20 એપ્રિલ થી આપણે હેરના ક્લાસ ચાલુ થાય છે, તો જેને જોઈન કરવા હોય ને બાયોમાં આપેલા નંબર પરથી કોન્ટેક્ટ કરીને બધી ઇન્ફોર્મેશન લઈ લેજો, પછી કેતા નહીં રહી ગયા। આટલી વારમાં તો બહુ બધા ક્લાયન્ટ ભેગા થઈ ગયા હતા, પછી તો મેં હિરેનભાઈ અને હિતેશભાઈ ફટાફટ જ હેરકટ ને હેર સ્પા ચાલુ કરી દીધું। કામ ગમે એટલું હાલતું હોય પણ હારે મસ્તી તો કરવા જોઈએ જ, એટલે આ ભાઈ બેઠા જો હું કરતો હતો। એન્ટરટેનમેન્ટ છે। હેરકટ બ્લો ડ્રાય અને સાઇન્સ સ્પ્રે કર્યા પછી આ હતું ઈ બટરફ્લાય હેરકટ નું ફાઇનલ લુક। ત્યાર પછી આ નાના એવા ક્લાયન્ટ અમરેલી થી સ્પેશિયલ હેરકટ કરાવવા માટે અહીંયા આવી ગયા હતા, અને આમનું નામ હતું જાનકી બેન નું હેરકટ પૂરું થયું ત્યાં સુધી હરખાતા હતા। લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। તો ફાઇનલી મિત્રો આજનો દિવસ બી થઈ ગયો છે પૂરો। કાલે ફરી મળીએ નવા વ્લોગ સાથે, નવી મોજ મસ્તી સાથે। લાઈક કરો, શેર કરો અને ફોલો કરો, અને હા અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા હો। થેન્ક યુ સો મચ।